મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટથી। રાજકોટ નવી કોર્ટ બિલ્ડિંગમાં વકીલ પર હુમલો। હરીશ પઢિયાર અને અનિલ પઢિયાર બંને દ્વારા વકીલ પર કરાયો હુમલો। કોર્ટમાં વિડીયો ન ઉતારો કહ્યું હતું। બાદમાં કોર્ટમાં 5મા માળેથી નીચે ઉતરતા હતા ત્યારે વકીલ પર કર્યો હુમલો। વકીલ હોય તો ખોટી હવા ન રાખતા કહી કર્યો હુમલો। ભરત પરડવા સાથે રોહિત ભોજાણી, ધી મિરર ન્યૂઝ, રાજકોટ। સમીર ખીરા એડવોકેટ સરકાયું ભાઈ આખી ઘટના શું બની? મને ભાર્ગવભાઈ બોડા જોશીનો ફોન આવ્યો કે કોર્ટમાં આજે ચાલુ કોર્ટ છે બપોરે 12:30 1 વાગ્યાની વચ્ચે બે એમના જ અસીલ હતા પઢિયાર નામના, એ કોર્ટમાં રેકોર્ડિંગ કરતા, જેની ભાર્ગવભાઈએ ના પાડી। ના પાડતા એ બંને ઉશ્કેરાઈ ગયા, લોબીમાં આવી અને જેમ ફાવે તેને મારવા માંડ્યા છે અને સ્ટેપ દાદરા ઉપરથી તેને ધક્કો મારી દીધો છે। તેની સાથે એમની જુનિયર પણ સાથે હતી સરોજબેન કરીને, તેને પણ જમીન સાથે એકદમ દબાવી દીધી અને તેમને પણ ધક્કો માર્યો। ભાર્ગવભાઈને ગળું દબાવી દીધું છે। ખાલી કોર્ટમાં વિડીયો શૂટિંગ કે ઓડિયો શૂટિંગ કરવાની ના પાડતા જરાય પણ ભય રાખ્યા વગર એ લોકો આવડું મોટું પગલું લીધેલું છે પઢિયાર ભાઈઓએ। એ કોણ છે અને ક્યાં ઘટના કયા બની હતી? ઘટના ઘંટેશ્વર કોર્ટમાં પ્રથમ માળે ઘટના બનેલી હતી અને લોબીમાં ઘટના બનેલી। બધા વકીલો ભેગા થયા, ભાર્ગવભાઈને 108માં અત્યારે લઈ આવ્યા છે, સરોજને પણ લઈ આવ્યા છે। અત્યારે ઇન્ડોર પેશન્ટ તરીકે ડોક્ટર સારવાર કરે છે। અત્યારે ભાર્ગવભાઈને ઈજા કેટલી થઈ છે? ભાર્ગવભાઈને ખૂબ ગંભીર ઈજા થઈ છે, લોહી લુહાણ છે અને ગળું દાબવાથી અહીંયા સ્ક્રેચીસ આવી ગયા છે અને દાદરા ઉપરથી પડી જવાથી તેમના માથામાં પણ ગંભીર ઈજા થઈ। એના કરતાં પણ વધારે સરોજ જે છે એના હાથમાં અહીંયા ખૂબ મોટું બટકું ભરી લીધું છે, જેનાથી એનો માંસ લોંદો નીકળી ગયો છે। આ ઘટના જરા પણ સહન કરી શકાય એવી નથી। કાયદો અને વ્યવસ્થાની કાંઈ સ્થિતિ લાગતી નથી અત્યારે, કોઈને કોર્ટનો પણ ડર નથી। પોલીસે સખત પગલાં લઈ, અમારા વકીલોની બધાને માંગ છે કે આમાં સખત પગલાં અમારે લેવા છે। આ કોર્ટ મુદ્દો છે, સેન્ટરમાં જો સમીરભાઈ કોર્ટમાં અત્યારે આવેલા હતા એટલી મને ખ્યાલ છે। હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂરભાઈ। તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દેવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।